જૂનાગઢમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખને 1 વર્ષની સજા આપવામાં આવી છે. કિરીટ પટેલને ફરજ રોકાવટ કેસમાં 1 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. થપ્પડ મારનાર દિલાવર ધંધુકિયાને 2 વર્ષની સજા કોર્ટે ફટકારી છે. જૂનાગઢની અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આ સજા ફટકારી છે. વીજ ઇજનેરની ફરજમાં રોકાવટ ઊભી કરવાના કેસમાં ચુકાદો 16 મે 2017ના રોજ પીજીવીસીએલના જુનિયર ઇજનેરને થપ્પડ મારવામાં આવ્યો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે ફોન લાઈન પર. અતુલ, વીજ ઇજનેરની ફરજમાં રૂકાવટ ઊભી કરવાના કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે. 1 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વિગતો શું? જી અતુલ. થપ્પડ મારવાના કેસમાં 1 વર્ષની સજા કિરીટ પટેલને ફટકારવામાં આવી છે. કિરીટ પટેલને ફરજ રૂકાવટના કેસમાં 1 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ થપ્પડ મારનાર દિલાવર ધંધુકિયાને 2 વર્ષની સજા આપવામાં આવી છે. જૂનાગઢની અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આ સજા ફટકારી છે. વીજ ઇજનેરની ફરજમાં રૂકાવટ ઊભી કરવાના કેસમાં ચુકાદો, જેમાં કિરીટ પટેલને 1 વર્ષની સજા અને થપ્પડ મારનાર વ્યક્તિને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વધુ વિગતો સાથે અતુલ વ્યાસ જોડાયા છે ફોન લાઈન પર. અતુલ, વિગતો શું? જી ચોક્કસ જણાવી દઉં કે જે રીતે જૂનાગઢ જિલ્લાના જે પૂર્વ પ્રમુખ છે કિરીટ પટેલ, તેને 2017માં એની જે જૂનાગઢના જે આઝાદ ચોક ખાતે પીજીવીસીએલ ની કચેરી હતી ત્યાં ગયા હતા અને તેની સાથે છે તે દિલાવર ધંધુકિયાનો જે પાતાપુરનો છે તે ગયા હતા. ખાસ કરીને જોવા જઈએ દિલાવર જે ધંધુકિયા છે તેણે એવો આક્ષેપ કર્યો હતો જુનિયર એન્જિનિયર પર કે તમે જે મારા ઘર અને મકાન છે તેમાં ખોટા બિલો આપી અને તમે કોઈ પણ પક્ષના કહેવાથી આવી રીતે અમારી આગળ પૂર્વગ્રહ રાખીને કામ કરો છો, આમ કહી અને દિલાવર જે ધંધુકિયા છે તેને જુનિયર ઇજનેરને પાછળના ભાગે એક થપાટ મારી હતી અને જે જૂનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે તે હાલમાં ત્યારે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ હતા ભાજપના, તેને પણ આ અધિકારી સાથે બેહુદું અભદ્ર વર્તન કર્યાનો કેસ છે તે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા આજે છે તે જે કિરીટ પટેલ છે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને હાલમાં પણ ગુજરાતના સંગઠનમાં તે મહત્વનો હોદ્દો ધરાવે છે. કિરીટ પટેલને 1 વર્ષની સાદી સજા તેમજ આ દિલાવર ધંધુકિયા છે તેને 2 વર્ષની કેદ અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગઈકાલે જે ચુકાદો આવ્યો ત્યારે હાજર ન રહેતા જાણવા મળતી વિગતો મુજબ કોર્ટ દ્વારા એસપીને આ બંને વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરીને તાત્કાલિક કોર્ટમાં હાજર થવા હુકમ પણ કરાયો છે. આ જે કિરીટ પટેલ ઉપર થયેલી જે આ સજાને લઈ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જી બિલકુલ અતુલ, આભાર વિગતો બતાવ્યા.